જૂનીગઢી વિસ્તારના ગણેશજીના વિસર્જનને લઈને પોલીસ પ્રશાસન સતર્ક બન્યું। વડોદરામાં ગણેશ ઉત્સવની રંગીન ઉજવણી વચ્ચે હવે વિસર્જનની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને જૂનીગઢી વિસ્તારના ગણેશજીના વિસર્જનને લઈને પોલીસ પ્રશાસન સતર્ક બન્યું છે। શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગણેશ ઉત્સવ સાથે સાથે 5 સપ્ટેમ્બરે ઈદ પર્વ પણ આવી રહી છે, જેથી સુરક્ષાને લઈને તમામ જરૂરી આયોજન કરાયું છે। પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું કે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિને સહન નહીં કરવામાં આવે। તાજેતરમાં બનેલી ઘટનાઓમાં તાત્કાલિક કાર્યવાહી થઈ છે અને આરોપીઓ ઝડપાયા છે। ગણેશ વિસર્જન દરમિયાન 9 કંપનીઓ આરઆરપી, બીએફએફ અને સીઆરપીએફની તૈનાત રહેશે। આ સાથે 1500 હોમગાર્ડ, 4 એપી, 23 ડીવાયએસપી, 109 પોલીસ ઇન્સ્પેક્ટર અને 210 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 3000 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। સંવેદનશીલ વિસ્તારોમાં ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને ફિક્સ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે। ટેકનોલોજીકલ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રોન કેમેરા, સીસીટીવી તથા બોડી વોર્ન કેમેરાથી દેખરેખ રહેશે। વ્રજ વરુણ એન્ટી રાયોટિંગ કિટ સાથે સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ હાજર રહેશે। સોશિયલ મીડિયા પર મોનિટરિંગ માટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ખાસ વ્યવસ્થા કરી છે। ધાર્મિક આગેવાનો સાથે સતત સંકલન કરીને શાંતિ જળવાઈ રહે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે।